વાસુર તારા વળતા પાણી ભાઈ ભાઈ મહાદેવ મહાદેવ સ્વાગત છે આપણા નવા મિની વ્લોગમાં. આવી ગયો માતાજીના મઢે હનુમાન દાદાના મંદિરનું કામ જોરો શોરોથી ચાલુ છે. તમે જોઈ લો ક્યાં ઠેઠ કામ પોગાડી દીધું મુનાભાઈ કડિયાએ. ત્યાંથી હું લાઠી જતો હતો તો વચ્ચે અમને અમરાકા મળી ગયા. અમરાકા યારે એક બે પર્સનલ વાતો હતી કરી અને અમરાકાએ કીધું વાંધો નહીં. ટોડા ચા પીવા ઉભો રહ્યો ત્યાં વચ્ચે મારા હિન્દીના ભૈયા મળી ગયા કે અમે તમારા વિડીયો દેખતે હે. મેં કીધું તો દેખતે તો લાઈક ફોલો ક્यों નહીં કરતે, તો ફોલો તો કીજીએ. કાલ રાતે બાટલા ચડતા હતા અને આજ હવારમાં ટાસકા જેવો રખડે. ફક્ત ભગવતી કૃપા, માતાજીની કૃપા ભાઈ, તો જ આ લાલ પીળા થઈને ફરો છો, બાકી તમે કાંઈ નથી. ત્યાંથી હું સોરેથી નીકળ્યો ત્યાં વચ્ચે રેવા કાકા દાઢી કરાવતા હતા. મને એમ થાય છે કે 5 દી રેવા કાકા કેમ દાઢી કરાવે છે. ત્યાંથી લાઠી આવી ગયો તો વિજયભાઈ એક ભાઈનું સરનામું મને દેખાડ્યું, આ ભાઈનું. એ ભાઈની પછી વિજયભાઈ મને વાત કરી અને વિજયભાઈની દુકાનનું બોર્ડ બને છે. દિલને ટચ કરી જાય એવી શાયરી તો આ ટ્રક વાળા જ લખે ભાઈ. પછી ધમભાઈ જીવલીને પાણી પાઈ દીધું અને આ ભાઈ મારથી શરમાઈ ગયા. કેમ શરમાણા રામ જાણે. બસ આમ ને આમ અમારા દી રોજ જાય છે. હાલો તે આજનો દી અહીંયા સુધી છે. બ્લોગ હારો લાગે તો લાઈક ફોલો કરી દેજો. જય ઠાકર.